ઓમ સહનાવવતુ નાવતુ સહનૌ ભુનક્તુ સહ સહ વીર્યં વીર્યં કરવાવહૈ કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ ઓમ શાંતિ 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 શાંતિ. શાંતિ. હરિ હરિ ઓમ. ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ તો આપણે મનનમ કરવાના છે, સીધા ઓમ. એન્ટર થવાના છે, એટલે વ્યવહાર માંથી સીધા પરમાર્થ ઉપર પહોંચવાનું છે. જવાના છે, પહોંચવાનું છે. રાઈટ તમને લોકો રાઈટ. સંભળાય છે સરખું? હા, ક્લિયર? સંભળાય છે. હા, બરોબર આવે. ઓકે ફાઇન. ના એકચ્યુઅલી ઉભા રહો એક જ મિનિટ મને. તે થોડુંક બોલી વધારવાનું. તમે જોતા મારે સ્લો હતો. હવે બરોબર બરોબર હવે સો આપણે વ્યવહારમાંથી પારમાર્થમાં આવવાનું છે. તો અત્યારે વ્યવહારમાં આ દેહ, મન, બુદ્ધિ સાથે હું કરીને બેઠો છું. તો હમ એમાંથી હવે મારા સ્વરૂપમાં આપણે થોડાક 1 કલાક માટે આવી જવાનું છે. શું રાઈટ. કરીશું? તો પછી ભગવદ્ ગીતાના થોડા શ્લોક લઈ લઈએ અને જોવાનો ટ્રાય કરીએ. બરાબર? ઓકે. તો આજે મારા ખ્યાલથી 16th શ્લોક છે. ના સતો વિદ્યતે ભાવઃ હમ ના હમ ભાવો વિદ્યતે સતઃ. વિદ્યતે સતત. એના ઉપર વિચારીશું. ઓકે. પણ આ વિચારવા માટે વિચારનાર પર આવવું પડે ને પેલા. હમ તો પહેલા થોડા વિચારનાર ઉપર આવી જઈએ. તો અ કેવી રીતના આવીશું? આપણી એક્સરસાઇઝ કરીએ. હું આ ફોનને જોઉં છું, તો હું કોણ છું? દ્રષ્ટા. હું. ફોનને જોનારો દ્રષ્ટા. અને ફોન શું છે? દ્રશ્ય. છે. હવે હું આ અવાજ સાંભળું છું, ત્યારે આ અવાજ શું છે? એ પણ દ્રશ્ય જ કહેવાય ને. એ પણ દ્રશ્ય કહેવાય. એ હા, વિષય છે. અને હું કોણ વિષય. છું? હું દ્રષ્ટા. કોણ છું? વિષય દ્રષ્ટા. હું વિષય શ્રોતા છું. હા, સાંભળવાના સાંભળનાર. સંદર્ભમાં હું શ્રોતા છું. શ્રોતા છું. અને આ અવાજ શું છે? એ શ્રવણનો વિષય છે. પછી ધારો કે મારી આજુબાજુ બહુ કેરીઓ છે. તો હું શું થયો? મને શેનો અનુભવ થાય છે? ગંધનો અનુભવ થાય છે. અને એનો હું સૂંઘનાર બન્યો. તો ના સતો વિદ્યતે ભાવઃ ના ભાવો વિદ્યતે સતઃ. તો કશુંક નું સાતત્ય રહે છે, અને કશુંક બદલાયા કરે છે. તો હમ સૂંઘનાર, સાંભળનાર, જોનાર બદલાતો રહ્યો. બરાબર? યસ. હા. પણ આ જોનાર, સૂંઘનાર અને સાંભળનારમાં પણ કંઈક બદલાતું રહે છે. અને કંઈક એવું છે કે જે હમ બદલાયા વગરનું છે. તો આપણે હમ એના તરફ દ્રષ્ટિ કરવી છે. કે આ સાંભળનાર, આ સૂંઘનાર, આ બોલનાર, એ બધામાં જ્યારે હું સાંભળનાર બનું છું, પછી બોલનાર બનું છું, પછી સૂંઘનાર બનું છું, તો એમાં એ કેવા રોલ્સ બદલાતા રહે છે. મારા વેશ બદલાતા રહે છે. બદલાતા રહે છે. ઉપાધિના વેશ બદલાતા રહે છે. ઉપાધિ એટલે હું જેને હું કહું છું, એ હમ હું નો દ્રષ્ટિકોણ બદલાતો જાય છે. એ હું જે એક દ્રષ્ટિકોણથી બોલનાર હતો, એ હવે સાંભળનાર બન્યો, એ હવે સૂંઘનાર બન્યો.
તો હું કોણ? હું સૂંઘનાર, હું બોલનાર, હું સાંભળનાર, હું કોણ? તો કે છે ના સતો વિદ્યતે ભાવઃ ના ભાવો વિદ્યતે સતઃ. આ જે બદલાનાર છે એ તો કેવું છે? એના પછી એ તો એ કાયમ રહે છે? એ નિત્ય છે કે અનિત્ય છે? એ અનિત્ય છે. એ તો આવે છે અને જાય છે, જાય છે. બરાબર? એ કેવું છે? આવે છે ને જાય છે. એ કેવું હોય? વિનાશી હોય કે અવિનાશી હોય? એ તો વિનાશી જ હોય. વિનાશી, yes. પણ એને કોક આધાર આપનારું છે, હમ જેના કારણે આ હમ આવે છે અને જાય છે એ આપણે જોઈ શકીએ છીએ, એ આપણને અનુભવી શકીએ છીએ, એ આપણને એની સભાનતા થાય છે. સભાન. અશોક એવું છે જે હમ આવતું નથી ને જતું નથી, અને આપણને એની સભાનતા થાય છે. જેમ કે પેલા ટ્રેનના હમ. પાટા જેવા ને તેવા છે, અને એની ઉપર ગાડીઓ આવે છે અને જાય છે. તો કોઈ ચલન વગરની વસ્તુ હોય ત્યારે પેલી ચલનાત્મક વસ્તુની આપણને સભાનતા થાય, આપણને એની અવેરનેસ થાય. તો એવી રીતના આ શ્રોતા, સાંભળનાર, સૂંઘનાર, બોલનાર, એ બધા જ્યારે વેશ બદલાતા રહે છે, એટલે હું જેને હું કહું છું કે હું સાંભળનાર, બોલનાર, એ હું નો દ્રષ્ટિકોણ જેમ જેમ બદલાતો જાય છે, એ બધામાં પણ કંઈક એવું તત્વ છે કે જે બદલાતું નથી, જેના કારણે હું આ સૂંઘનાર છું, હું બોલનાર છું, આવી સભાનતા, આવી અવેરનેસ મને થાય છે. અને આ જે બદલાયા વગરનું તત્વ છે એનો કોઈ દિવસ નાશ નથી થતો, એનો કોઈ દિવસ અભાવ નથી થતો. ન અભાવો વિદ્યતે સતઃ. જે સત છે, જે ત્રણેય કાળમાં પ્રવર્તમાન છે, જે ત્રણેય કાળમાં છે જ, એનો કોઈ દિવસ અભાવ ના હોઈ શકે, એનો કાળમાં અભાવ ના હોઈ શકે. અને ના સતો વિદ્યતે ભાવઃ. જે વાસ્તવમાં છે નહીં એનો ભાવ નથી. જે વાસ્તવમાં છે નહીં, આ સૂંઘનાર, બોલનાર અને સાંભળનાર વાસ્તવમાં છે નહીં, તો એનો ભાવ, એનું અસ્તિત્વ, વાસ્તવ ના સતો વિદ્યતે ભાવ, એને આપણે કેવી રીતના એનાલાઇઝ કરીશું? કે આપણે આ સાંભળનાર, સૂંઘનાર, આ બધાને આપણે જોઈએ છે ખરા, પણ એ બદલાતું જાય છે, અને જે બદલાય એ એ કશાક ઉપર આધારિત હોય, એ સ્વયં સિદ્ધ ના હોઈ શકે. હું બીજા ટ્રેક ઉપર જતી હતી પણ સહેજ ડિસ્ટ્રેક્ટ થઈ ગઈ. પણ સાંભળનાર જો હું હોઉં, એ મારું સત્ય હોય, તો હું હંમેશા સાંભળનાર હોત. તો સાંભળનાર તો આવે છે અને જાય છે, માટે એ એક દ્રષ્ટિબિંદુ છે. એક કાળમાં મારો દ્રષ્ટિબિંદ, હું દ્રષ્ટા છું એ પ્રકારનો છે, એ કાયમ નથી, એ આવે છે અને જાય છે. જે આવે અને જાય એ મારું સ્વરૂપ ના હોય. તો એ સત્યતા, એ સત્ય નથી. સો ના અસત નો ભાવ નથી. It doesn't exist forever. So basically, ના સતો વિદ્યતે ભાવઃ, ના ભાવો વિદ્યતે સતઃ. આ શ્લોકમાં શું બોધ આપવામાં આવે છે? કે આ જે આપણે શ્રોતા, મનતા, વક્તા, એમાં બે તત્વ જોઈએ છે, નિત્ય તત્વ અને અનિત્ય તત્વ. એ સત અને અસત. શું સત છે? જે નથી બદલાતું એ સત તત્વ છે, અને જે બદલાનારું તત્વ છે એ અસત છે, જેને પછીના શ્લોકમાં વિનાશી એવું કહ્યું છે.
અવિનાશી અને વિનાશી એ પ્રકારે એને સમજાવવામાં આવ્યું છે. તો એ તત્વ એ હકીકતમાં શું છે? અહીંયા શું સમજાવવામાં આવે છે? અધ્યારોપ અને અપવાદ એ સમજાવવામાં આવે છે કે આ જે નિત્ય તત્વ છે એના ઉપર આ શ્રોતા, મનતા, વક્તા, સાંભળનાર, સૂંઘનાર, બોલનાર, આનો અધ્યારોપ થઈ રહ્યો છે કે જે પૂર્ણ તત્વ છે, નિત્ય તત્વ કેવું હોય? પૂર્ણ હોય. જે નિત્ય હોય એ પરિચ્છિન્ન હોય, લિમિટેડ હોય કે લિમિટલેસ હોય, એ અપૂર્ણ હોય કે પૂર્ણ હોય? જે નિત્ય તત્વ હોય તે નિત્ય તત્વ એ નિત્ય હોવા માટે એને પૂર્ણ હોવું પડે. કારણ કે અપૂર્ણ વસ્તુ કેવી હોય? વિનાશશીલ હોય. ઓપોઝિટ રીતના જોઈ લઈએ. જે પણ આપણે કોઈ પણ અપૂર્ણ વસ્તુ લઈએ, અપૂર્ણ વસ્તુ કોને કહીશું? કે જેને આપણે ઇદમ તરીકે, આ મારા કરતા ભિન્ન તરીકે આપણે જોઈ શકીએ. એને આપણે દેશ, કાળ અને વસ્તુ તરીકે જેને જોઈ શકીએ. આને આપણે શું કહીશું? સીમિત. કોઈ પણ સીમિત વસ્તુ હોય એ કાયમ નથી હોતી. એના ઉપર પંચ મહાભૂત કામ કરે છે અને એ વિનાશી છે. એ આજે છે અને કાલે નથી. પણ આ તત્વ કેવું છે? સો નિત્ય કેમ પૂર્ણ હોય એ ટ્રેક ઉપર આપણે જતા હતા. તો જે અપૂર્ણ છે એનું એનાલિસિસ પહેલા કરીએ છીએ. નિત્ય પૂર્ણ હોય એ સાબિત કરવા આપણે પહેલા અપૂર્ણ તત્વનું એનાલિસિસ કરીએ છીએ. તો જે કંઈ પણ આપણે એક્ઝામ્પલ લઈ લઈએ, કેળું લો કે વોટેવર, ફોન લો કે જે પણ મનમાં આવે તે લઈ શકાય. પૃથ્વી લો તો તમે એનું વિષયીકરણ કરી શકો છો, તમે એને જોઈ શકો છો. આ તરીકે તમે એને જોઈ શકો છો. તો આજે નહીં ને કાલે એનો તમે વિનાશ નિશ્ચિત છે એવું કન્ક્લુડ કરી શકો છો, રાઈટ? કે એનો કાળે ક્રમે એનો નાશ થવાનો છે. તો જે કંઈ પણ કાળમાં હોય, જે કંઈ પણ દેશ અને કાળમાં હોય એનો વિનાશ થવાનો છે. અને દેશ અને કાળમાં જે કંઈ પણ હોય જેને આપણે આ તરીકે જોઈ શકીએ છીએ, એ કેવું છે તત્વ? અપૂર્ણ તત્વ છે. તો જે પણ અપૂર્ણ તત્વ છે, જે પણ સીમિત તત્વ છે, જે પણ લિમિટેડ તત્વ છે, એ કેવું છે? અનિત્ય. તો પૂર્ણ તત્વ કેવું હોવું જોઈએ? એનાથી ઓપોઝિટ, વ્યતિરેક એક્ઝામ્પલ આપણે આપ્યો. તો પૂર્ણ તત્વ નિત્ય હોવું જોઈએ. બરાબર? એટલે નિત્ય તત્વને આપણે વિષયીકરણ આ તરીકે નથી સમજી શકતા. માટે આપણે એને આ પ્રકારે સમજવું પડશે કે નિત્ય પૂર્ણ કેવી રીતના? તો કોઈ પણ અપૂર્ણ વસ્તુનું આપણે એના ઉપર વિચાર કરીએ કે અપૂર્ણ વસ્તુ કેવી હોય છે? કોઈ દિવસ અપૂર્ણ વસ્તુ હંમેશા રહે એવી હોય છે? આપણે સૌ પ્રથમ તત્વબોધમાં નિત્ય અનિત્ય વિવેક કરતા હોઈએ છીએ. નિત્ય અનિત્ય વિવેક કે ભાઈ તું બહાર સુખ જોવે છે, પણ સુખ બહાર છે કે અંદર છે? એ આપણે પહેલો વિવેક કરીએ છીએ અધ્યાત્મ તરફ આવવા માટે કે અનિત્ય તત્વમાં સુખ હોઈ શકે. તું કેવું સુખ શોધે છે? આપણી આધ્યાત્મિક આ માર્ગ શેના માટે છે? કે નિત્ય તત્વની કે નિત્ય આનંદની 24/7 એવા આનંદના શોધમાં આપણી શું થયું બિંદુબેનને? હું ચાલુ રાખું છું, એ કેચ કરી લેશે હોપફુલી. તો નિત્ય આનંદમાં આપણી યાત્રા, નિત્ય આનંદની શોધમાં આપણી યાત્રા છે. અને પહેલો આપણે નિત્ય અનિત્ય વિવેક કરીએ છીએ કે બહારની વસ્તુ તો અનિત્ય છે, આવનારી જનારી છે. એ મને કાયમનું 24/7 એવું સુખ કેમનું આપી શકે? સો
એ જ વસ્તુ આપણે અત્યારે બીજી રીતના જોઈ રહ્યા છે કે આ સાંભળનાર, જોનાર અને બોલનાર એમાં બે તત્વો છે. બહુ નથી કહ્યું બિંદુબેન, વાંધો નહીં, મેં પછી ચાલુ જ રાખ્યું હતું. એટલે પછી એટલે આ સાંભળનાર, બોલનાર અને જોનાર માં બે તત્વ છે. એના નિષ્કર્ષ ઉપર આપણે આવીએ છીએ કે એક નિત્ય તત્વ અને એક અનિત્ય તત્વ. અને આ નિત્ય તત્વ છે એ બેઝિસ છે આ અનિત્ય તત્વના આવવા અને જવા માટેના. કેવી રીતના? સો કમ બેક ટુ અવર એક્સરસાઇઝ. આ શું છે? મોબાઈલ. પછી આ શું છે? રિમોટ. આ શું છે? પેન, પેન્સિલ. આ શું છે? મોબાઈલ કવર, મોબાઈલ સાથે. આ શું છે? રિમોટ. આ શું છે? બુક, પુસ્તક. તો તમે આના જોનાર બન્યા, બરાબર? આ ફોનના જોનાર. ફોન મેં ઉપાડ્યો તો ફોનનો પ્રત્યય જન્મ્યો. રિમોટ ઉપાડ્યો તો રિમોટનો પ્રત્યય જન્મ્યો. તો આ રિમોટનો ફોનનો પ્રત્યય આવ્યો અને રિમોટ કર્યું ત્યારે ફોનનો પ્રત્યય ત્યાં ને ત્યાં રહ્યો કે આવીને જતો રહ્યો? જતો રહ્યો આવીને. અને રિમોટનો પ્રત્યય આવ્યો. હવે રિમોટનો પ્રત્યય મેં હવે બુકનો પ્રત્યય. બુકનો પ્રત્યય આવ્યો. તો કેવી રીતના એક આવી અને જાય છે? તો આ બધું આવેલું છે ને જાય છે, પણ કોઈક રહે છે કે નહીં? દ્રષ્ટા કાયમ રહે છે ને જોનાર. એ જે આપણે શબ્દ પણ અત્યારે દ્રષ્ટા એવો શબ્દ પણ નહીં વાપરીએ, પણ એ જે પણ રહે છે એ આ કશું હું બતાડતી નથી કે બે ની વચ્ચે પણ રહેશે કે નહીં. અને એટલે આ ખસેડું, આ એક ખસેડીને બીજું કરું ત્યારે એ બે ની વચ્ચે પણ રહે છે કે નહીં એ વસ્તુ, એ જે પણ છે. અને આ એક એક હું તમને દેખાડું ત્યારે પણ રહે છે કે નહીં એ તત્વ? જેના કારણે તમે મને કહો છો કે હા પ્રાચીબેન આ ફોન છે, જેના કારણે તમે કહો છો કે હા પ્રાચીબેન આ રિમોટ છે, જેના કારણે કહો છો કે હા આ પુસ્તક છે. એ રહે છે કે નહીં? એ રહે છે. અને એ આ હોય ત્યારે પણ રહે છે અને આ ના હોય ત્યારે પણ રહે છે. એ શું છે? એ નિત્ય તત્વ છે. પણ શું આનો અનુભવ નથી કરતા તમે? આ પુસ્તકનો અનુભવ કર્યો, પણ આ રિમોટનો અનુભવ કર્યો, ફોનનો અનુભવ કર્યો, પણ એ કેવા છે? આવે છે ને જાય છે, આવે છે ને જાય છે. તો અહીં કે છે ના સતો વિદ્યતે ભાવઃ ના ભાવો વિદ્યતે સતઃ. તો આ સતઃ નો અભાવ નથી. આ કયા સતઃ નો અભાવ નથી ની વાત છે? કે જે આ દરેક પ્રત્યય ની વચ્ચે પણ રહે છે અને પ્રત્યય છે ત્યારે પણ રહે છે, એનો કોઈ દિવસ અભાવ નથી. એને આપણે સત કહીએ છીએ. એ તારું સ્વરૂપ છે, એ તું છે. અને ના સતો વિદ્યતે ભાવઃ, આ જે અસત છે, આ આવનારું જનારું છે, એ તો અત્યારે છે ને જાય છે. ઇવન આ બતાડું છું એ કાળમાં આ ફોન ક્યાં સુધી છે? તમારી સમક્ષ તમારી બુદ્ધિમાં ફોનનો પ્રત્યય જન્મે કે હા આ ફોન છે, ત્યાં સુધી છે. પછી ક્યાં છે ફોન? બરાબર? એટલે એનું આનું અસ્તિત્વ આ કોના ઉપર નિર્ભર છે? ના સતો વિદ્યતે ભાવઃ એટલે આપણે શું કહેવા માંગીએ છીએ કે આ બંનેના પ્રત્યયની વચ્ચે, આની અને આની વચ્ચે જે છે હું, અને આ દેખાડું ત્યારે પણ જે હું છે, એ જો ના હોય તો આ ફોન છે એવી ખબર પડશે? નહીં ખબર પડે. એવી ખબર નહીં પડે. તો પછી આની સ્વતંત્ર, આની સત્તા કે આનો સ્વતંત્ર ભાવ છે કે આ તો હું છું, આ બંને પ્રત્યયોની વચ્ચે જે હું છું ને એના કારણે આ ફોન છે, આ પુસ્તક છે
આ રિમોટ છે એવું ખબર પડે છે, હમ રાઈટ? એટલે એ Right. નિત્ય તત્વના કારણે આ ફોન છે, આ રિમોટ છે, આ પેન્સિલ છે, એવી આ જે અસત તત્વો છે, જે વિનાશશીલ તત્વો છે, એની ભાન કે એની સભાનતા આ નિત્ય સત એવા હું હમ ની સભાનતામાં મને પેલાની સભાનતા થાય છે. Yes. તો આ જે અસત પદાર્થ છે એની સ્વતંત્ર સત્તા નથી, એનું સ્વતંત્ર એક્ઝિસ્ટન્સ નથી, એની સત્તા અને સ્ફૂર્તિ તો આ નિત્ય તત્વ જે છે એ નિત્ય તત્વ ક્યાંક બીજે નથી, એ હું છું, છું એ અહીંથી જ પ્રાપ્ત છે, એ એના ઉપર આધારિત છે. છે. એ અહીં આપણે આ શ્લોકમાં જોવા માંગીએ છીએ. મારા સ્વરૂપનું દર્શન કરાવે છે આ શ્લોક. અને આ તત્વ જેનું અત્યારે આપણે એનાલિસિસ કર્યું એ કેવો છે? એ વિનાશી છે કે અવિનાશી છે? અવિનાશી છે. અવિનાશી. હું દરેક આ ઓબ્જેક્ટ તમારા શું કહેવાય, હા, આ દરેક ઓબ્જેક્ટ હું બદલ્યા કરું છું, તેમ છતાંય પેલું જે છે એ બદલાતું આને નથી. જે જોનાર છે એમાં વધ અને ઘટ એવું પણ થાય છે? નહીં, કઈ નથી. કશુંક પણ એમાં ડિગ્રીમાં ફેરફાર થાય છે? કઈ જ See, નહીં. આપણને ગુલાબ જાંબુ મળે તો બહુ આનંદ થાય, પછી કદાચ આપણને આઈસ્ક્રીમ વધારે ભાવતો હોય તો વધારે આનંદ મળે. તો ઘણી વાર આપણી આનંદના ફેરફારમાં વધઘટ થાય છે. તો એવું હું આ બદલ્યા કરું ત્યારે બિલકુલ પણ વધઘટ થાય છે? નહીં, એમાં કશી પણ વધઘટ થાય છે? નહીં થાય. કશી પણ વધઘટ નથી થતી. તો કેવું છે? વિનાશ રહિત છે. પણ જે પ્રત્યયો જન્મે છે એ પ્રત્યયો માં વધઘટ થાય? એ હા, પ્રત્યયો એમાં આવે થાય. છે અને જાય છે. હમ હવે ગુલાબ જાંબુ આ તો મેં ચલો આ શું કહેવાય કે જોઈ શકાય એવા પદાર્થો કીધા મેં તમને. પણ આ જ વસ્તુ જ્યારે હું ગુલાબ જાંબુનો નિર્દેશ કરું છું તો તમારા મનમાં શું જન્મે છે? ગુલાબ જાંબુનો પ્રત્યય જન્મ્યો કે નહીં? જેવું ગુલાબ હા, જાંબુ કીધું, જેવું આઈસ્ક્રીમ કીધું, તો પ્રત્યય જન્મ્યો કે નહીં? એટલે યસ. તમારી સમક્ષ એ ગુલાબ જાંબુ નથી, પણ એ શબ્દ માત્રથી તમારા મનમાં એ ગુલાબ જાંબુ એટલે શું એ કંઈક સમજાયું. એ કેવી રીતના સમજાયું? એ આ નિત્ય તત્વ છે છે. એના ઉપર, એ પડદા ઉપર તમને ખબર પડી ને કે હા, આ પ્રાચીબેન જે ગુલાબ જાંબુ કહે છે એનો અર્થ આ થયો. એ ક્યાં ખબર પડી? પેલા પડદા હોય પિક્ચરના પડદામાં, સિનેમા થિયેટરના, એમાં કેવું બધું પ્રોજેક્ટ થાય છે, પ્રોજેક્ટ થાય. એવું આપણા મનરૂપી પડદા પર મનમાં પ્રોજેક્શન. પડદા ઉપર આ પ્રોજેક્ટ થયું ને, કે હમ મનરૂપી કે પછી આ આત્મ તત્વ હું ઉપર આ પ્રોજેક્ટ થયું ને, હમ કે હા, આ ગુલાબ જાંબુ રૂપી પ્રત્યય. તો એ પણ કેવો છે કે વાસ્તવમાં છે નહીં, હું બોલી આવીને ગયો. અને જો તમને ગુલાબ જાંબુ બહુ ભાવતા હોય તો એ પ્રત્યય જ્યારે જન્મશે તો કેવું થશે? આનંદનો આનંદ અનુભવ થશે ને, કે થશે. હાય, કે પછી ઈચ્છાનો અનુભવ થશે. તો એમાં હમ કેવી વધઘટ થાય છે? તો આ જે ઈચ્છાનો કે આપણે વિષયના સુખ અને દુઃખ ને અનુભવીએ છે, એનો વધઘટ પણ જે જોઈએ છે, એનો બેઝિસ શું છે? એ શેના ઉપર આધારિત છે? એ આ હું પર આધારિત છે કે નહીં? હમ આ જો હું ચમકતો ના હોત, પ્રકાશતો ના હોત, તો આ ગુલાબ જાંબુ છે એ પ્રત્યય તમને જન્મ્યો હોત? હું નહીં ગુલાબ જમે. જાંબુ કહું તો એ પ્રકારનો પ્રત્યય તમને જન્મે? નહીં જમે. તો તો નિત્ય શું છે અને અનિત્ય શું છે? કે પછી આ સતનો અભાવ ક્યારે નથી થતો, અને જે અસત. અસત છે એનો ક્યારેય ભાવ નથી. એટલે કે હમ હું ગુલાબ જાંબુ બોલું છું અને તમને આ આનંદનો વધઘટ ને આ બધું પણ થાય છે, તમે અનુભવો છો આ બધી વસ્તુઓ, પણ વાસ્તવમાં છે ખરી? નહીં, સ્વતંત્ર રીતના પ્રત્યક્ષ વાસ નથી.
પ્રત્યક્ષ નથી અને કોઈ પણ રીતના નથી. હમ રાઈટ. હમ અને કારણ કે પ્રત્યક્ષ, ચલો સામે હું અત્યારે ગુલાબજાંબુ મૂકું પણ ખરું, તમે અત્યારે ગુલાબજાંબુ નથી અને જે અનુભવો છો એ જ વસ્તુ પ્રત્યક્ષ હશે તો પણ અનુભવશો કે નહીં? હા પ્રત્યક્ષ અનુભવ હશે, પ્રત્યક્ષ હશે અને તો પણ તમારા મનમાં જે વૃત્તિ જન્મશે, થોટ જન્મશે, વિચાર હમ જન્મશે, એ જ અનુભવો છો. તો એની સત્યતા કેટલી? અને છે છતાં ત્યાં સુધી આપણે એને સત્ય એને છે ત્યારે પણ સત્ય નથી. હમ છે ત્યારે પણ અનુભવ તો આપણે પેલા હું નો કરીએ છીએ. હમ જ્યારે આ રિમોટ હું તમને દેખાડું છું તો તમે રિમોટ જુઓ છો, પણ આ રિમોટ નું અસ્તિત્વ જુઓ છો કે આ જે રિમોટ હું લઈ લઉં ત્યારે પણ જે રહે છે એના અસ્તિત્વમાં તમે આ રિમોટ છે એવું કહો છો. હમ એ બરાબર છે. હા એટલે આ ફોન છે એ હું ક્યારે કહું છું, પેલો જે છે બેઠો છે નિત્ય તત્વ, હમ હમ એના અસ્તિત્વમાં હું કહું છું કે આ ફોન છે. તો હમ ગુલાબ જાંબુ પણ સામે હોય ખરેખરું તો મારા ટેબલ ઉપર હોય, મારા પ્લેટમાં હોય, એવું પણ નહીં કે આવી રીતના હું તમને અહીંયાથી ગુલાબજાંબુ દેખાડું, તમે ખાઈ શકો એમ હો, ત્યારે હમ પણ તમે છો નિત્ય હું છે, હમ ત્યારે તમે આ ગુલાબજાંબુ છે એવું જે પૂર્વ સ્મૃતિ હતી એનો અનુભવ, એનો એક્સપિરિયન્સ કરી શકો. અને એ પૂર્વ સ્મૃતિ પ્રમાણેના તમારા જે ગમા અણગમા કે રાગ અને દ્વેષ હોય કે પછી આ મને બહુ ગમે છે ગુલાબજાંબુ, બહુ ગમે છે, મને કારેલાનું શાક નથી ગમતું, આ બધું જે હોય એનો અનુભવ પૂર્વ સ્મૃતિના અનુસરે એના 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 પ્રમાણે તમે કરો છો. પણ એનો બેઝિસ તો શું છે? આ એક અસ્તિત્વ જ એનો બેઝિસ છે. પણ એટલે આ વસ્તુ આપણે શાંતિથી જોઈશું. આટલું મારે આજે લેવું હતું. ઓકે. રાઈટ. નાસતો હમ. વિદ્યતે ભાવઃ, ના ભાવો ના ભાવો વિદ્યતે વિદ્યતે. સત્ય. આ હું જે સાચો મારું સ્વરૂપ છે, સત જે નિત્ય છે, જે અવિનાશી છે, એનો કોઈ દિવસ અભાવ નથી. અને આ જે અસત છે, જે આવનારું જનારું છે, જેમાં બધી જ દુનિયાની વસ્તુ આવી ગઈ, જેનો હું પ્રત્યક્ષ અનુભવ કરું છું કે અનુમાનથી અનુભવ કરું છું કે એમને આવી રીતના હું કહું અને વિચારથી અનુભવ કરું છું. મારી સમક્ષ છે નહીં પણ હું વિચારું અને ચંદ્ર પર જવું છે મારે, તો કેવી રીતના વિચારથી જાણે કે હું ચંદ્ર ઉપર જઈ શકું છું. તો આ બધા તત્વ કેવા છે? અસત છે, એનો ભાવ વાસ્તવિક રીતના નથી. એ કેવી રીતના એ આપણે ધીરે ધીરે સમજવાનું છે, સમજીશું અને આત્મસાત કરીશું. પણ આ ડિરેક્શનમાં આપણે આજે વિચાર કર્યો. અને આ તત્વ છે એનો જન્મ છે, મરણ છે. 20મા શ્લોકમાં ન જાયતે મ્રિયતે હમ વાક્ય તથા જતે. તો હમ આ તત્વ કે જે હું તમને આ વસ્તુઓ દેખાડું છું ત્યારે હમ પણ છે, અને વસ્તુઓ જતી રહે ત્યારે પણ જે છે એ હું એ સભાનતા, હુંની સભાનતા, હુંની સત્તા, એ એનો જન્મ થાય છે, એનું ના મરણ પામે છે, એનો ના જન્મ પણ નથી થતો, મરણ પણ નથી થતું. એટલે એ સમય કે કાળમાં છે એવું કહી શકીશું આપણે કે નહીં. આ સમય, આના પહેલા એ નહોતું અને આના પછી એ નહીં હોય એવું કહીએ છીએ આપણે? ના. નહીં કહેવાય. તો કાળમાં એનો સંદર્ભ કાળના સંદર્ભમાં છે નહીં. ઇટ ડઝન્ટ ડિપેન્ડ ઓન ટાઈમ, ઇટ ડઝન્ટ ડિપેન્ડ ઓન કાળ. એટલે આ કાળથી લિમિટ નથી થઈ જતો. એટલે કાળથી હું અને તું કેવી રીતના, જ્યાં હું છું ત્યાં તમે નથી, જ્યાં તમે છો ત્યાં હું નથી, આ પ્રકારનું જે એક્સક્લુઝન છે, એવું એક્સક્લુઝન અહીં નથી આમાં કે નથી. આ કાળે હું નથી, આ દેશમાં હું નથી. આ તત્વ હંમેશા હોય છે. હું નાની હતી
ત્યારે પણ હું 1 વર્ષની હમ. હતી ત્યારે પણ આ તત્વ એટલું જ હતું. હું 10 વર્ષની થઈ ત્યારે પણ એટલું જ હતું. હું 40 અત્યારે વર્ષની થઈ ત્યારે પણ એટલું જ હતું. અત્યારે પણ એટલું છે અને આવતીકાલે પણ એટલું જ હશે. એટલું જ રહેશે. મારા સુખમાં પણ એટલું રહ્યું, મારા દુઃખમાં પણ એટલું રહ્યું અને મારા બધા જ અનુભવોમાં આ તત્વમાં કશા જ ફેરફાર નથી. પેલા મુંડક ઉપનિષદના 2 પક્ષી કહેવામાં આવે છે ને હમ કે એક બધું ભોગવ્યા કરે છે. ભોગવ્યા એક કરે છે. પોતાની જાતને બધા ભોગ ભોગવીને પોતાની જાતને કરતા ભોગતા એ પ્રકારે સમજે છે અને બીજું શું જુએ કહેવાય છે. કે ફક્ત જુએ ખાલી છે. કશું કર્યા વિના, ઇન્વોલ્વ થયા વિના ફક્ત હમ જોયા કરે છે. જોયા તો કરે છે. આ જે જોયા કરનારું પક્ષી છે એ કોણ? આ બધા પ્રત્યયો આવે છે અને જાય છે એની વચ્ચેનું તત્વ અને પેલું જે જોયા કરનારું તત્વ છે એ એક છે કે એ ભિન્ન છે? એ સમજાય છે? હા, એ તો એક જ તત્વ છે ને. એ એક જ તત્વ છે. હમ. એ આપણે વી શુડ કોગ્નાઇઝ વિથ ઇટ. આપણે એ જોઈ શકવા જોઈએ. હમ. કામિનીબેન, તમે સંમત છો આ સંદર્ભમાં? એવું લાગે છે કે આ એ જ તત્વ છે? તમારો અવાજ સંભળાતો નથી. લાગે લાગે હા, લાગે વાંધો ના આવે. લાગે છે ને? હા, એટલે આ તત્વનો જન્મ નથી થતો, મરણ નથી થતું, એ સમયમાં નથી, કાળમાં નથી. બરાબર? તો બરાબર. આટલું આપણે જોઈ અને હવે આપણે આપણા વેદાંત બોધિની ઉપર આવીએ. કારણ કે સીધું આપણે આપણા સ્વરૂપ ઉપર વિચારવાનું છે. એટલે આપણે સ્વરૂપ ઉપર ભૂચકો માર્યો અને હવે એ સ્વરૂપનું જ ચિંતન અહીંયાથી આગળ ચાલુ રાખીએ છે. એ બીજા એનાથી અશ્વિન, તમારા પિક્ચરમાં હેન્ડરાઇસ બતાવે છે. શું દેખાડે છે? હેન્ડરાઇસ યલો. હા, એટલે મને ખબર નથી એ શું થયું. તમારે જોવો મેં હાથ નથી ઊંચો કર્યો. આ બીજા કોઈનો મારામાં તો દેખાતો નથી એટલે ખ્યાલ નથી. એટલે મને પણ દેખાયો, પણ કઈ વાંધો નહીં. હવે છે તો છે, આપણે શું કરી હા, હા. શકીએ? હવે મારે શીખવું ના, પડશે કોઈને કેમનો કોઈને નીચે ક્લિક થઈ કરવું. ગયો. બિંદુબેન અથવા કામિનીબેન ને ક્લિક થઈ નહીં, ગયો નહીં. હશે. નહીં, એ તો કઈ મારાથી જ થયો હોય ને. હા, તો તમારા પર છે એટલે મારાથી જ તમારે. કશુંક દબાવ્યું હશે. હા, હા. બરાબર. પાછો પ્રેસ કરી લ્યો લોવર એટલે ધ થઈ હેન્ડ. ગયું. હા, યસ યસ ઓકે, યસ. ઓકે. સારું. તો હવે આ હું વિશે આપણે ઘણો વિચાર કર્યો ભગવદ્ ગીતાના સંદર્ભમાં. હવે આ જ હુંનો વિચાર આપણે વેદાંત બાલબોધિની પુસ્તક ગ્રંથ દ્વારા કરીશું. જે ગઈકાલે લાસ્ટ સન્ડે જોયા હતા એ જ વસ્તુને આપણે થોડા ડિટેલમાં જોઈશું. ઓકે. તો આત્મા ચિત સુખમ બ્રહ્મ પ્રાતસ્મરામિ હૃદિ સંસ્ફુરદાત્મતત્વમ સચ્ચિત સચ્ચિત સુખમ સુખમ પરમ પરમહંસ ગતિ ગતિમ તુરીયમ આગરસુ સુપ્તમવૈતિ નિત્યમ તદ્બ્રહ્મ નિષ્કલમહં ન ચ ભૂત આ સ્વામીજીની જે પ્રાતસ્મરામીની ગુજરાતીમાં એમનું બધું છે ને તે મારી પાસે છે પુસ્તક. આપણા સ્વામીજીનું. અવાજ નથી. ના, કારણ કે હું બોલતી નથી અત્યારે. ઉભા રહો. અચ્છા, સોરી. આ ઉપર થઈ ગયું અમારે. ત્યાં પણ અવાજ બહુ ધીમો છે. અચ્છા, એવું છે? હવે હા. આવે છે? હા, હવે મોટો છે.
હવે બરોબર છે. હજુ હવે આવે છે? હવે બરાબર છે. મેં વોલ્યુમ તો આનો વધાર્યો, પણ હું જોઉં છું કે હું આને આમ ના કરું તો આવે છે સરખો. હમ. એ તો મારે આમ કરી કરીને બોલવું પડશે. હમ. અને સો પ્રાતસ્મરામી, પ્રાતઃકાળે હું સ્મરણ કરું છું આ આત્મતત્વનું, જે મારા હૃદયમાં સ્ફુરણ કરે છે. હમ. સચ્ચિત સુખમ પરમહંસ ગતિમ તુરીયમ યત સ્વપ્ન જાગ્ર સુષુપ્તમ અવૈતિ નિત્યમ, જે આ ત્રણેય કાળમાં, ત્રણેય અવસ્થાઓમાં ફર્યા કરે છે, જે નિત્ય અનુભવાય છે, તે આત્મતત્વનું, જેનું સાચું સ્વરૂપ શું છે? સતચિત સુખ જેનું સાચું સ્વરૂપ છે, એવા આત્મતત્વનું હું સ્મરણ કરું છું. એ જ તદ બ્રહ્મ, એ જ બ્રહ્મ છે, જે નિષ્કલમ છે, કળા વગરનો છે. એટલે કે વધ અને ઘટ, ચંદ્રમાની જેમ વધ અને ઘટ થાય એવું નથી. આ બ્રહ્મ તત્વ નિત્ય, અપૂર્ણ, આઈ મીન નિત્ય, પૂર્ણ, બદલાયા વગરનો, અવિનાશી તત્વ એવું છે. અને એ હું છું, એવો બ્રહ્મ હું છું. ન ચ ભૂત સંગહ, આ સંઘાત જોડેનો હું, એ હું નથી. શરીર નથી. તો યત નિત્યમ સ્વપ્ન જાગ્ર સુષુપ્તમ અવૈતિ ઇવ, જે આ નિત્ય તત્વ છે, જે સ્વપ્ન, જાગ્રત અને સુષુપ્તિ અવસ્થામાં હંમેશા હોય છે. અથ ચ પરમાર્થતઃ એતદ અવસ્થાત્રિક વિરહિતમ એવ સત, પણ પારમાર્થિક રીતના એ આ ત્રણેય રૂપી અવસ્થાથી વિરહિત છે, એનાથી રહિત છે, એનાથી પર છે. તદ અપેક્ષયા તુરીયમ ભવતી, તો એની અપેક્ષામાં એને તુરીયમ કહે છે, કે આ ત્રણમાં સીમિત નથી. એ તો ચોથું છે કે એ એની સત્તામાં, સ્વયં સત્તામાં, ઇટ એક્ઝિસ્ટ ઓન ઇટ્સ ઓન. તદ તાદૃશમ સચ્ચિત સુખમ પરમહંસ ગતિમ હૃદિ સંસ્ફુરાત્મતત્વમ અહમ પ્રાતઃ સ્મરામિ. આવો જે તુરીય સ્વભાવનો છે, એનું સ્વરૂપ શું છે? આવો જે તુરીય જે છે આત્મતત્વ, જે આ ત્રણેયથી અતિરિક્ત છે, ત્રણેયથી શું છે, શું શબ્દ વાપરીએ છીએ આપણે? પર છે. અને બીજો પણ એક શબ્દ છે, એક વ્યાપ્ત છે, અને એનાથી અતીત છે. એને ત્રણેયથી અતીત છે. એ એટલો ત્રણેય અવસ્થામાં વ્યાપ્ત પણ એટલો જ છે, અને ત્રણેય અવસ્થામાંથી તુરીય પણ છે, એનાથી અતીત પણ છે. જેમ પેલો બચ્ચન જુદા જુદા રોલ કરે, તો એ બધા જ રોલમાં વ્યાપ્ત પણ છે, અને એનાથી અતીત પણ છે. તો એવી જ રીતના આ આત્મતત્વ આ જુદી જુદી અવસ્થાઓમાં વ્યાપ્ત પણ છે, અને એનાથી અતીત પણ છે. એટલે એ એનું વાસ્તવિક, એ આટલો જ નથી, એ એક દ્રષ્ટિબિંદુ છે, હું નો દ્રષ્ટિબિંદુ છે. પણ ઇટ ઇઝ નોટ ધ વ્યૂ ઓફ ધ આત્મા. એટલે હું એનાથી કંઈક વિશેષ છું, એનાથી એટલો જ નથી, હું એટલો એનાથી સીમિત નથી. હું કેવો છું? હું તો સતચિત સુખ, આવું જે સ્વભાવ વાળું છું, એ મારું સ્વરૂપ છે, એવો હું છું. પરમહંસ ગતિમ હૃદિ સંસ્ફુરદ આત્મતત્વમ, એ હું ક્યાં ઓળખાય છે? આ હૃદયમાં એનું સંસ્ફુરણ, એનું અવભાસન ત્યાં થાય છે. એ હુંનું, જેનું આપણે અત્યારે ભગવદ્ ગીતામાં આપણે એનાલિસિસ કર્યું, એ હુંનું હું સ્મરણ કરું છું. એ જ હું ઉપર પાછો હું વિચાર કરું છું. અને એ કેવું છે? તત નિષ્કલમ બ્રહ્મ, એ કળા વગરનો બ્રહ્મ, એટલે કે પૂર્ણ બ્રહ્મ, એ જે બદલાનારું નથી તેવું તત્વ, એવો બ્રહ્મ, એ હું છું. આ ભૂત સંગાત સાથેનો આ હું શરીર, હું બુદ્ધિ, મન,
એ બધા સંઘાત સાથેનો હું એ મારું વાસ્તવિક સ્વરૂપ નથી. તો હવે પછી આપણે જેમ લાસ્ટ ટાઈમ જોતા હતા એ પ્રકારે આ એક શબ્દના ફ્રેઝને લઈને હવે એનું એનાલિસિસ થાય છે ડિટેલમાં. તો હૃદય સંસ્ફુરત આત્મતત્વમ, એનો અર્થ શું? કે આ હૃદયમાં આત્મતત્વનું પૂર્ણમ થાય છે, એનો અર્થ શું? તો એ સમજવા પહેલા તો કે છે કે આ હૃદય સંસ્ફુરત ઇતિ કો અર્થ, આ હૃદયમાં સ્ફુરણ થવું એનો અર્થ શું? હૃદય એટલે શું? હૃદય ઇતિ મન ઉચ્યતે, હૃદય એટલે મન એમ સમજવાનું. તસ્મિન સંસ્ફુરણમ, એમાં જેનું સ્ફુરણમ થાય છે, તસ્મિન સંસ્ફુરણમ નામ તત્ર સમ્યક ભાસમાનતા, એનું સારી પ્રકારે એની અવેરનેસ થાય છે. એને આ આત્મતત્વનું આ મનમાં એ ભાસે છે. તો ઇટ્સ લોકેશન. તત્ર તસ્મિન, ત્યાં આગળ એ આ હું છે એ પ્રકારે અવેલેબલ થાય છે. ત્યાં આ હું છે એ પ્રકારે એ ભાસે છે. રાઈટ? જ્યારે હું તમને આપણે જ્યારે ભગવદ્ ગીતાનો આ પ્રકારે શ્લોકના વિચાર કર્યા અને મેં આ બધું કીધું કે આ પ્રત્યે આવ્યો ને ગયો પણ કશુંક રહે છે કે નહીં, તો એ ક્યાં રહે છે એનું જરાક આપણે એનાલિસિસ કરીશું. તો ક્યાં એનો અનુભવ થાય છે? આમ તો આત્મતત્વ આખે બધે જ વ્યાપ્ત છે, સર્વવ્યાપી છે, પણ એનો અનુભવ ક્યાં થાય છે? કે એને હું ઓળખી ક્યાં શકું છું? ને ઓળખી હું હૃદયમાં શકું છું ને કે આમ આપણે એમને મેં પૂછીએ કે તમે ક્યાં છો? હું. કે તમે કોણ છો? તો હું. આ પ્રકારે આપણે કહીએ છીએ. તો હૃદયને હંમેશા આપણે આ પ્રકારે સ્થાન જાણે ગણીએ. તો જેમ મારે મારી જાતને જોવી હોય તો હું અરીસામાં જોઉં છું, એ પ્રકારે મારે અને અરીસો ના હોય તેમ છતાંય હું તો છું જ ને. એવું નથી કે અરીસો ના હોય તો હું નથી. એ પ્રકારે જ એવું નથી કે હૃદય પૂરતું સીમિત છે આ આત્મતત્વ, પણ મારે એને જાણવું હોય તો જાણવાનું સ્થાન કયું? તો જાણવાનું સ્થાન એને અંતઃકરણ કે મન કે હૃદય એ એનું જાણવાનું સ્થાન છે. કારણ કે એ હૃદય એવું પ્રકાશશીલ એ એક ઉપાધિ છે કે જે આ આત્મતત્વને જેવું છે, આ હું ને આ ચૈતન્યને એ જેવું છે એવું એને રિફ્લેક્ટ કરે છે, એવું એને આપણને ઓળખાવડાવે છે. જેમ અરીસામાં આપણે જોઈએ તો આપણું મુખ જેવું હોય એવું પેલું અરીસો દેખાડે, કંઈક એ પ્રકારે. પણ છતાં એવું નથી કે અરીસો ના હોય તો હું મટી જઉં છું. એમ જ એવું નથી કે આ આત્મતત્વ બીજે બધે નથી, પણ મારે જાણવાનું અહીંયા છે. એટલે આપણે મારી જાતને જોવું હોય તો હું જેમ અરીસામાં જોઉં એવી રીતના મારે જાણવું હોય તો મારા હૃદયમાં જોવાનું છે. પછી કહે છે કે નનુ સર્વે અપી અર્થ મનસી એવ ભાસતે, આ બધું મનથી જ જણાય છે, મનથી જ પ્રકાશિત થાય છે. દુનિયાવી વસ્તુઓ કે જે મેં તમને કીધું કે આ રિમોટ દેખાય છે, ફોન દેખાય છે, પેન દેખાય છે, એ પણ મનથી જ દેખાય છે. તત્ર આત્મતત્વમ મનસી ભાસતે ઇતિ કો વા વિશેષઃ વિવક્ષિતઃ સ્યાत्. તો આત્મતત્વ કે આત્મા પણ મનમાં પ્રકાશિત થાય છે, એમાં શું તમે વિશેષ કીધું? આવું વિશેષ કહેવાની કેમ જરૂર પડી? કારણ કે બધું મનથી જ પ્રકાશિત થાય છે ને, મન જ એક પ્રકાશિત બધું કરે છે. તો શું વિશેષતા છે એ પછી સમજાવે છે. અત્ર અયમ વિશેષ, અહીં આ વિશેષતા છે કે આત્મા ઇતરે પદાર્થાઃ મનસઃ ગોચરાઃ સંતઃ પ્રતિભાસન્તે. એ આત્માથી અન્ય પદાર્થો જે છે ને એ મનના આત્માથી અન્ય પદાર્થ જે છે એ મનના વિષય છે. મન ભાસે
પછી આ બધા પદાર્થો ભાસે છે. પ્રતિભાસંતે એવું કીધું, બરાબર? એટલે આત્મા ઇતર પદાર્થ છે, આત્મા સિવાયના પદાર્થ છે એ આ મન એને વિષય તરીકે જાણે છે. અને મન ભાસે કે મન પ્રકાશિત થાય પછી આ બધા પદાર્થો પ્રકાશિત થાય છે, કે મન એને પ્રકાશિત કરે છે. મનઃ તાન ગોચરીકૃત્ય વિજાનાતિ. ગોચરીકૃત્ય, જે અગોચર હતું, ઇન્દ્રિય સમક્ષ જે પહેલા નહોતું, હવે ઇન્દ્રિય સમક્ષ આવે છે અને મન એને એ પ્રકારે જાણે છે. જેમ કે હું આંખ બંધ કરું, હું તમને આ રિમોટ દેખાડું અને તમને કહું કે આંખ બંધ કરી દો, પહેલા તો આંખ બંધ કરી દો, પછી આ હું દેખાડતી હોઉં એ વખતે પછી કહું કે હવે આંખ ખોલો, તો તમને આ રિમોટ દેખાય છે. તો જ્યારે આંખ બંધ કરી ત્યારે તમારી આંખ સામે આ રિમોટ નહોતું, તો આ રિમોટ ત્યારે કેવું હતું? અગોચર હતું, તમારા ઇન્દ્રિયો સમક્ષ નહોતું, એટલે તમારા ઇન્દ્રિયના રેન્જમાં નહોતું, તમે જોઈ શકો એ રેન્જમાં નહોતું. અને તમે આંખ ખોલો છો તેવું આ તમારા જોવાના રેન્જમાં આવે છે. તો શું થાય છે? તમારું મન શું કરે છે? ઇન્દ્રિયો તો ખાલી આ વસ્તુ છે, પણ આ વસ્તુ રિમોટ છે એવું કોણ ઓળખાવે છે? મન ઓળખાવે છે. ઇન્દ્રિયોની પાછળ જ્યારે મન હોય ત્યારે એ ઓળખાવે છે કે આ રિમોટ છે. નહીંતર આંખ શું કરે છે? આંખ તો ખાલી એનો આકાર તૈયાર કરી આપે છે. હું જ્યારે આ દેખાડું તો આંખ ખાલી આ આકાર તૈયાર કરી આપે છે અંદર, પણ મન એને કહે છે પછી કે હા, આ જે આકાર છે એ રિમોટ છે. એ કહેનારું કોણ છે? મન છે. એટલે કહે છે કે મનઃ તાન, એ વિષયો જે છે એ આત્માથી ઇતર જે પદાર્થો છે, આત્માથી ભિન્ન પદાર્થો છે, જેમ કે આ રિમોટ, જેમ કે આ પેન, જેમ કે આ ફોન, જેમ કે હું બોલું છું એ વાણી, જેમ કે સુખ દુઃખના મારા બધા જ અનુભવો, બરાબર? એ બધા જ પદાર્થો, આ બધા જ વૃત્તિઓ એ મન એને ગોચરીકૃત્ય, આ રીતના વિષય તરીકે પ્રકાશિત કરે છે. આવી રીતના પ્રકાશિત કરીને એને જાણે છે. એને ઇદમ તરીકે, આ તરીકે જે આપણે જાણીએ એ હંમેશા વિષયીકરણ, એનો કંઈક આકાર, કંઈક સમજ, કંઈક આપણા પર કોન્સેપ્ટ જન્માવી અને પછી એ જાણે છે. પણ આત્મતત્વનું કેવું છે? આત્મતત્વમ પુનઃ મનસી એવમ સ્ફુરતિ. આત્મતત્વમ પણ મનમાં જ એનું સ્ફુરણ થાય છે, પણ ન તો મનસા ગોચરી ભવતી ઇતિ. પણ મન એનું આ પ્રકારે વિષય તરીકે, આ ઇદમ તરીકે એનું જ્ઞાન નથી કરાવતું, એનું વિષયીકરણ બેઝિકલી કરાવતું નથી. તો અહીં શું છે? અસ્ય અસ્તિત્વમ એટલે કોનું અસ્તિત્વ? આ આત્માનું અસ્તિત્વ મનસી એવ, આત્માનું અસ્તિત્વ મનસી એવ, મનમાં જ ખબર પડે છે. તું વિવિક્તતા, મનમાં જ ડિસ્ટિંક્ટલી ખબર પડે છે, એકદમ ભિન્ન રીતના આપણને ખબર પડે છે. ત્યાં જ ઉપલભ્યતે ઇતિ, ત્યાં જ આપણને અવેલેબલ છે, ત્યાં જ આપણને એની સમજ પડે છે કે આ હું. અને આ કહેવાનું તાત્પર્ય છે, માટે કે છે હૃદય સંસ્ફુરતિ ઇતિ ઉચ્યતે. આ શબ્દ પ્રયોગ કેમ કર્યો? હૃદય સંસ્ફુરતિ ઇતિ ઉચ્યતે, કારણ કે આ મનમાં જ આને ઉપલબ્ધિ સ્થાન છે, ઉપલબ્ધિનું સ્થાન છે. એટલે કે આને સમજ અહીં મનમાં પડે છે. હું પૂર્ણ છું એ સમજ, કે હું બ્રહ્મ છું, હું બ્રહ્મથી અભિન્ન છું, એની સમજ મનમાં પડે છે. માટે આ પ્રકારનો પ્રયોગ કે હૃદય સંસ્ફુરતિ એમ અહીં કરવામાં આવ્યો. અત્ર દ્રષ્ટાંત, તો દ્રષ્ટાંત આપે છે.
દ્રષ્ટાંત આપે છે કે ચક્ષુઃ ઘટમ પશ્યતિ ઇતિ અત્ર ઘટઃ બહિઃ સ્થિતઃ સન. આ બહુ મારું પાનું. ચક્ષુઃ ઘટમ પશ્યતિ ઇતિ અત્ર ઘટઃ બહિઃ સ્થિતઃ સન ચક્ષુષઃ ગોચરી ભવતિ ઇતિ અભિપ્રાયઃ. એટલે ચક્ષુ જ્યારે ઘટને જોવે, ઘડાને જોવે, તો ઘડો મનની બહાર છે અને એ ચક્ષુ જોવે છે. ચક્ષુ એનું આંખ એનું વિષયીકરણ કરે છે કે એને આકાર તરીકે, એને ઈદમ તરીકે જોવે છે. એટલે જે આંખ સામે પહેલા ઘડો નતો એનું હવે એને દેખાય છે. જેમ આંખ સામે પહેલા રિમોટ નતો, એ હવે હું આંખ ખોલું તો મને એનો આકાર દેખાય છે. એટલે ગોચરી ભવતી, એટલે આંખ એને ઇન્દ્રિય એને શું કહેવાય, એનો આકાર ધારણ કરે છે. તો આ પ્રકારે ચક્ષુ અને ઘડા વચ્ચે થાય છે. ચક્ષુષી વેદના ભવતી ઇતિ અત્ર તુ વેદના ચક્ષુષી અનુભૂયતે ઇતિ એતાવન અભિપ્રાયઃ. પણ ચક્ષુમાં આ આંખ જેનાથી હું ઘડો જોઉં છું, જેનાથી હું ઘડાનું વિષયીકરણ કરું છું, જેને હું આ ઘડો છે એ પ્રકારે હું જોઈ શકું છું. હવે એ આંખમાં મને ધારે કે મને આંખમાં કંઈક મોતિયો આવવાનો હોય કે કંઈ દુખતું હોય, તો એ આંખની વેદના કે જેને હું અનુભવું છું કે આંખમાં વેદના થાય છે, એ વેદનાનો આકાર આંખ કરી શકશે? આંખ એનું વિષયીકરણ વેદના આંખ કરી શકશે? ન કરી. એનું વિષય તો ચક્ષુની વેદના, ચક્ષુ દ્વારા વિષયીકરણ નથી થતું. ચક્ષુની વેદનાનું વિષયીકરણ કે વિષયીકરણ એટલે આ વિષય, આ વેદના છે. વિષયીકરણ એટલે આપણે ઈદમ, એ બહુ ટેકનિકલ શબ્દ થઈ જાય છે. એટલે બહુ જ સરળ ભાષામાં સમજવું હોય તો મારી આંખ મારી બહારનો ઘડો જ્યારે જોવે છે તો આ ઘડો છે એ પ્રકારે જોઈ શકે છે. એને જોઈ શકે છે કે હા, જો આ ઘડો. હવે આ જ આંખમાં મને વેદના હોય તો આ જ ચક્ષુ, એ જ ચક્ષુ આમ કહી શકશે કે આ વેદના છે, અહીં વેદના છે. આંખ જ એવું નહીં કરે, એ તો મન જે ચક્ષુની પાછળ છે એ સમજી શકશે કે હા, ચક્ષુમાં વેદના છે. આંખ નથી કરી શકતી. આંખ એને આ વેદના થઈ રહી છે એ રીતના એને નથી સમજી શકતી. એ તો મન સમજી શકે છે. તો આ પ્રકારનું વિષયીકરણ ચક્ષુ નથી કરી શકતું. ચક્ષુ એની આંખમાં જે વેદના થાય છે એના સંદર્ભમાં આંખ એને વેદનાને આ તરીકે નથી જાણી શકતું. પછી શું છે? તો પછી એ વિષય અને વિષયની ડેફિનેશન સમજાવે છે. આમાં છે ને કઈ ના સમજ પડે તો ડોન્ટ વરી, આપણને પણ આપણે થોડી પ્રેક્ટિસ પણ પાડવા માંગીએ છીએ. કારણ કે આપણે શાંકર ભાષ્ય ને આ બધું ચાલુ થશે પછી આ પ્રકારની બધી આવશે, શું કહેવાય, ચર્ચાઓ. તો થોડી ટેકનિકલ પણ હું ઇન્ટ્રોડ્યુસ કરું છું, પણ આપણે મેઇન વસ્તુ સમજાય એટલી બહુ છે. અને આ સમજાવતા સમજાવતા આપણી બુદ્ધિ પણ થોડી સૂક્ષ્મ થતી જશે. એટલા માટે હું આ પ્રકારે આ ગ્રંથ લીધેલો છે આપણે. તો ચક્ષુ ઘડાને જોવે છે, ચક્ષુ ઘડાને આ તરીકે એનું વિષયીકરણ કરી શકે છે. પણ ચક્ષુમાં વેદના છે તો એ વેદનાનું ચક્ષુ વિષયીકરણ એટલે કે આ વેદના છે એમ ચક્ષુને સમજ પડતી નથી. એનું જ્ઞાન ચક્ષુ પોતે કરી શકતું નથી એ કીધું. ન પુનઃ વેદના ચક્ષુષઃ ગોચરી ભવતી ઇત્યપી. ત્યાં સુધી આપણે જોયું. પછી તત્ર યહ પશ્યતિ સ્વજ્ઞાનેન ગોચરી કરોતિ સહ વિષયી. હવે વિષયી શું છે અને વિષય શું છે એની ડેફિનેશન આપે છે કે કોને વિષય કહેવાય અને કોને વિષયી કહેવાય.
એટલે વિષયી એટલે શું? સબ્જેક્ટ, જોનાર. અને વિષય એટલે શું? જોનાર વસ્તુ કે દ્રશ્ય. દ્રષ્ટા અને દ્રશ્ય, વિષયી અને વિષય, જોનાર અને જોવાનો વિષય, સૂંઘનાર સૂંઘવાનો વિષય. આ બધું આ શબ્દોથી કહેવામાં આવે છે. તો તત્ર યહ પશ્યતિ સ્વજ્ઞાનેન, યહ પશ્યતિ જે જોવે છે, સ્વજ્ઞાનેન પોતાના જ્ઞાનથી જે જોવે છે, ગોચરી કરોતી. ગોચરી કરોતી એટલે શું? કે જે અગોચર હતું, આ રિમોટ જે અગોચર હતું એ ગોચરી કરોતી, એ ગોચર થાય છે. દેખાવ. Right? હા, તો જે પહેલા નથી ખબર એ પહેલા હવે ઇદમ તરીકે મને દેખાય છે. એ રીતના યહ પશ્યતિ જે જોવે છે, પોતાના જ્ઞાનથી જે જોવે છે, અને આ ઇદમ તરીકે આ જ્ઞાનથી જે એની સમક્ષ રજૂ થાય છે કે રજૂ કરાવડાવે છે, એ સબ્જેક્ટ છે. સહ વિષય. તો આ સબ્જેક્ટ છે એ પોતાના જ્ઞાનથી આ વસ્તુને ઇદમ તરીકે જાણે છે. કોઈ પણ વસ્તુને ઇદમ તરીકે જે જાણે છે એ વિષયી છે, એ સબ્જેક્ટ છે. તો જે પોતાના જ્ઞાનથી વસ્તુને આ તરીકે જાણે છે, આ રિમોટને આ તરીકે જાણે છે, એ સબ્જેક્ટ છે, એ વિષય છે. જે પોતાના જ્ઞાનથી આ હું તત્વ, જેનો આપણે ભગવદ્ ગીતામાં અત્યારે બહુ વિચાર કર્યો, એ તત્વ કે જે બધા પ્રત્યયોની વચ્ચે રહેલો છે, એ તત્વ કે જે આ પેન્સિલ મારી સમક્ષ આવે ત્યારે એને આ તરીકે જાણે છે, એ શું છે? એ પોતાના જ્ઞાનથી, પોતાની અવેરનેસથી, પોતાની સભાનતામાં આ પેન્સિલ છે એ પ્રકારના નું જ્ઞાન કરાવડાવે છે, એ વિષય છે, એ સબ્જેક્ટ છે. તો પેન્સિલ જ્યારે આવે છે ત્યારે આ હું સબ્જેક્ટ બની જઉં છું. અને યત્તુ તત જ્ઞાનસ્ય ગોચરી ભવતિ સહ વિષયઃ. અને જેના જ્ઞાનથી આ પેન્સિલ છે, વિષય, જેનું આ વિષયના જ્ઞાનથી વિષયીકરણ થાય છે, જ્ઞાન થાય છે, એ વિષય છે. બરાબર? તો વિષય શું છે અને વિષયી શું છે? ચલો બોલી જાઓ. એટલું કોમ્પ્લિકેટ કરી કાઢ્યું. ઓકે, સો વિષય સિમ્પલ છે, રાઈટ? કે વિષય જેના જ્ઞાનથી મને આ વસ્તુ આ તરીકે સમજાય, એ વિષય જણાય છે, છે. એ સબ્જેક્ટ છે. તો વિષય સિમ્પલ છે. અને વિષય જે આ જ્ઞાનનો ઓબ્જેક્ટ છે, જ્ઞાનનો ઓબ્જેક્ટ છે, જે આ જ્ઞાનનું કાર્ય છે. આ જે મને જ્ઞાન થયું કે આ મારું જે સભાનતા છે, એ હું મારી સભાનતા જ્યારે આ પેન્સિલ ઉપર એને ઇમ્પ્લિમેન્ટ કરું અને જે પ્રકારનું જ્ઞાન થાય છે, એ આ વિષય છે. બરાબર? વિષયી અને વિષય. इति स्थितेः सर्व एव पदार्थाः मनसः विषयाः एव भवन्ति. આ સ્થિતિમાં, કઈ સ્થિતિમાં? કે આ પ્રકારનું વિષયી છે, એક વિષય છે અને વિષય છે. તો આ એક બહુ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે આપણી જાતને સમજવા. કારણ કે આપણે વ્યવહાર અને પારમાર્થમાં આ જ વસ્તુનો ડિફરન્સ છે. કે પારમાર્થિક હું, કે જ્યારે આપણે ભગવદ્ ગીતાનું આ એનાલિસિસ કર્યું અને હુંનો વિચાર કર્યો અને આ બધા પ્રત્યયો હું આ બધી પદાર્થો હું તમને દેખાડું છું અને એની વચ્ચે જે રહે છે અને પદાર્થો દેખાડું છું ત્યારે પણ જે રહે છે, એ જે તત્વ આપણે વિચારીએ, એ તત્વ કેવું છે? એનું સ્વરૂપ આ વિષય અને વિષય વગરનું છે, એનાથી રહિત છે, આ બંનેથી રહિત છે. તો વિષય અને વિષયી
ક્યારે બનું છું, વિષયી ક્યારે બનું છું? આના સંદર્ભમાં, આ વિષયના સંદર્ભમાં, આ ઓબ્જેક્ટના સંદર્ભમાં, હું આ વિષય છું. પદાર્થના સંદર્ભમાં, જે પદાર્થ છે, જે હમ. પદાર્થનું જ્ઞાન થાય છે એને વિષય કહીશું, અને જ્ઞાન કરનારને વિષયી કહીશું. પદાર્થનું Right. જે જ્ઞાન થાય છે તે વિષય, બહુ સરળ ભાષામાં, ટેકનિકલ ભાષામાં ના જવું હોય તો પદાર્થનું જે બરાબર. જ્ઞાન થાય છે એ વિષય છે, અને જે જ્ઞાન કરનાર છે, આ પદાર્થનું જે જ્ઞાન કરનાર છે, કેવી રીતના? પોતાના જ જ્ઞાન, વિષય. પોતાના જ પ્રકાશથી જે જ્ઞાન કરે છે તે વિષય છે. તો મારું વાસ્તવિક સ્વરૂપ શું છે? પારમાર્થિક સ્વરૂપ આ વિષય અને વિષય, સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ એ બંનેથી અતિરિક્ત છે. એ મને ક્યારે ખબર પડે છે? જ્યારે હું તમને આ રિમોટ દેખાડું ત્યારે હું રિમોટનો જોનાર બનું છું, ત્યારે આ રિમોટ વિષય બને છે, ઓબ્જેક્ટ બને છે, અને આ રિમોટ જ્યારે ઓબ્જેક્ટ બને છે ત્યારે હું રિમોટનો જોનાર બનું છું. રાઈટ? હું જોનાર બનું છું તો હું વિષય બનું છું. પણ આ રિમોટ જ્યારે મેં નીચે મૂકી દીધો તો વિષય પણ નથી, અને રિમોટનો જોનાર તમે રહ્યા, રિમોટનો જોનાર પણ તમે નહીં. નથી. નહીં રે. પેન સામે રહી તો પેનનો જોનાર, પેન અને પેનનો જોનાર સાથે આવે છે અને સાથે જાય છે. પેન જેવી મૂકી દઉં છું એમ પેનનો જોનાર જતો રહે છે. જોનાર પણ જતો રહે છે. પુસ્તક આવી તો પુસ્તકનો જોનાર પણ પુસ્તકની સાથે આવ્યો, એક જ ક્ષણે આવ્યો. પુસ્તક જેવી મૂકી દીધી, પુસ્તકનો જોનાર પણ જતો રહ્યો. તો આ પુસ્તકનો જોનાર, પુસ્તક અને પુસ્તકનો જોનાર, આ રિમોટ અને રિમોટનો જોનાર, પેન અને પેનનો જોનાર, જેમાંથી ઉદય થાય છે અને જેમાં એનો અસ્ત થાય છે, એ હું, એ નિર્ગુણ સ્વરૂપ હું, જે અત્યારે પણ આનો અનુભવ કરું છું ત્યારે પણ એ છે જ, પણ એને વિષયી તરીકે અનુભવ. પણ આ નિર્ગુણ સ્વરૂપ હું એ મારું પારમાર્થિક સ્વરૂપ છે, એ મારું સત સ્વરૂપ છે, જેનો કોઈ દિવસ અભાવ નથી. એ મારું અવિનાશી સ્વરૂપ છે. અને આ જે વિષય, આ વિષય અને વિષયી, આ રિમોટ આવ્યો અને રિમોટનો જોનાર હું, જે ઉદ્ભવ થયો જેનો, એ કેવું છે? આવનાર જન્મ છે, ટેમ્પરરી છે, એ અસત છે, એ કાયમી નથી, એ વિનાશી છે, એ વ્યાવહારિક, મારું વ્યાવહારિક રૂપ છે. સ્વરૂપ નથી, વ્યાવહારિક વેશ છે મારો. આ રિમોટનો જોનાર એ મારો વેશ છે. આ એ જ હું, જ્યારે આ રિમોટનો જોનાર એવો વેશ, એવા કપડાં પહેરી લે છે, ત્યારે આ રિમોટ જોડે અને આ એસી જોડે હું વ્યવહાર કરું છું. આ એ જ હું નિર્ગુણ સ્વરૂપ, જ્યારે હું શ્રોતા છું, હું સાંભળનાર છું કે બોલનાર છું, આવો વેશ પહેરી લઉં છું, તો હું કેવો થઈ જાઉં છું? હું જાણે કે લિમિટેડ માનું છું, પણ લિમિટેડ થઈ જાઉં છું હકીકતમાં, કે હું એવો ને એવો રહું છું. તો જ્યારે હું શ્રોતા છું, બોલનાર છું, ત્યારે પણ હું લિમિટેડ નથી, પણ હું વ્યવહાર કરું છું. આ પ્રકારે શ્રોતા, સાંભળનાર, બોલનાર, સબ્જેક્ટ, ઓબ્જેક્ટ, આ પ્રકારે જ્યારે વ્યવહારમાં આવે કે આપણી સમક્ષ આવે, ત્યારે શું થાય છે? વ્યવહાર પૂરતું એ વેશ આવે છે, અને એ જેવા એ જતા રહે, એ વ્યવહાર કાળ દરમિયાન જ સીમિત હોય છે, અને જેવા એ જતા રહે એવો હું મારી જાતને ઓળખવા ની મારામાં શું કહેવાય, સામર્થ્ય છે, જો હું ફોકસ કરું તો. રાઈટ? આ ફોકસ કરવું પડે એવી વસ્તુ છે કે આના ઉપર આપણે ડેલિબરેટલી આપણી જાતને ફોકસ કરીએ ત્યારે આપણને સમજાય કે હા હા, હું અત્યારે જ છું, જે વસ્તુનું મારે નિધિધ્યાસન કરવું છે એ અત્યારે આ ક્ષણે હું છું.
છું. અને કેવું વ્યવહાર કાળે પણ જ્યારે હું આનો અનુભવ કરું છું, જ્યારે હું સબ્જેક્ટ બની જાઉં છું, ત્યારે પણ એ હું છું જ. પણ જ્યારે જાણે કે સબ્જેક્ટનો વેશ મેં પહેરી લીધો છે. જાણે કે પેલી દીકરી હોય ને, એણે પેલી નવરાત્રીમાં એણે વસ્ત્રો પહેરી લીધા છે, પણ દીકરી તો એવી ને એવી રહી ને, દીકરી અપૂર્ણ બની ગઈ વસ્ત્રો પહેરી એટલે. તો સગુણ નિર્ગુણ તત્વ સગુણના વસ્ત્ર પહેરે તો નિર્ગુણ લિમિટ થઈ જાય? નિર્ગુણ કોઈ દિવસ લિમિટ થઈ શકે સગુણના? નહીં થાય. તો પછી આપણે સગુણને કેવી રીતના જોઈએ છે, સમજીએ છીએ, એની દ્રષ્ટિબિંદુ આપણે બદલવું પડશે ને. કે નિર્ગુણ તત્વ ઉપર આપણો ફોકસ જો હંમેશા હોય તો એ નિર્ગુણ તત્વને જ સગુણના દર્શન કરીએ. મારા રામ કૃષ્ણના દર્શન કરું ત્યારે પણ એ નિર્ગુણ તત્વને હું સાચી સમજી શકીશ કે નહીં, અને સગુણને વધારે સારી રીતના હું માણી શકીશ કે નહીં. રાઈટ? એટલે આ વ્યવહાર પારમાર્થને લિમિટ કરે છે? નથી કરતો. વ્યવહાર તો ક્યારે પણ નહીં કરે. આપણી પણ વ્યવહારને સત્યતા આપણે આપીએ તો આપી દઈએ કરે. છે કે આ આટલું જ. રાઈટ? આ આટલું જ. શું થાય છે? શું કે આ રિમોટનો જોનાર એટલે કે હું ફક્ત જોનાર જ. આ પ્રકારની આપણી મનની જે ટેવ છે, અને કદાચ અજ્ઞાનવશ આપણે કરતા હોઈએ, તો એ ટેવ આપણને જે આપણે હકીકતમાં પૂર્ણ છે એના ખ્યાલથી આપણને વંચિત રાખે છે, દૂર રાખે છે, અને આપણામાં એ અપૂર્ણતાનો ખ્યાલ કાયમી રાખે છે કે એને ખંખેરી નથી શકતો. તો વ્યવહાર લિમિટ નથી કરતું. આ જોનાર કે સાંભળનાર કે બોલનાર હું પૂર્ણ જે છે એને લિમિટ નથી કરતું. શું લિમિટ કરે છે? આ હું એટલે ખાલી જોનાર એવી બુદ્ધિ, હું એટલે ખાલી સાંભળનાર એવી બુદ્ધિ. અને કેવી બુદ્ધિ? આ નિર્ગુણ તત્વ જે પૂર્ણ સ્વરૂપ આપણે જોયું ને, એને બાજુ પર રાખી અને પછી હું ખાલી મારી જાતને જોનાર એમ સમજું, ત્યારે એ વસ્તુ આપણને અપૂર્ણતાનો ખ્યાલ જન્માવે છે. રાઈટ. સો આટલો એક પેરેગ્રાફ જોઈ લઈએ તો આપણે આગળ નેક્સ્ટ પેરેગ્રાફમાં જઈ શકીએ. તો વિષય અને વિષયીની ડેફિનેશન જોઈ લઈએ કે ઇતિ સ્થિતે સર્વ એવ પદાર્થ મનસઃ વિષયા એવ ભવન્તિ. અને બધા જ પદાર્થો મનનો જ વિષય છે. મન એને ઇદમ તરીકે જાણે છે ને, એટલે મનના ઇટ કેન બી ઓબ્જેક્ટિફાઈડ બાય ધ માઇન્ડ. એ મનનો વિષય બની શકે. અને મનઃ ચ તેષામ વિષય. અને મન એમનો સબ્જેક્ટ છે. મન એમનું વિષયીકરણ કરે છે. તો બધા પદાર્થોનું, આત્મા સિવાય બધા જ પદાર્થોનું, ઇન્ક્લુડિંગ આપણી સુખ દુઃખની વૃત્તિ, આપણામાં રાગ દ્વેષની વૃત્તિ, આપણા જે પણ ઇમોશન્સ છે, આ બધા પણ આમાં સામેલ છે. એટલે બધાનું મન સબ્જેક્ટ છે, વિષયી છે, અને આ બધું જ વિષય છે. ઇદમ તરીકે આપણે આને જાણીએ છીએ. પછી શું કે છે? ન તો એવમ આત્માનમ ગોચરી કરોતિ મનઃ. પણ મન આત્માને, આ જે હું ને આપણે જોયો ને, આ બધાનું, આ બધી એક્સરસાઇઝ કરીને હું ને જે જોયો, એનું આ મન આ પ્રકારે ઇદમ તરીકે, આ તરીકે એને ગોચરી કરોતી ન, એનું વિષયીકરણ ઇદમ તરીકે એ કરી શકતું નથી. તસ્માત એટલા માટે, ન તસ્ય આત્મા વિષય. એટલા માટે આત્મા મનનો વિષય નથી. ન અપી ચ તત્ર મનઃ વિષય. અને મન આત્માનો વિષય નથી. એટલે મન સબ્જેક્ટ નથી, આત્મા ઓબ્જેક્ટ નથી, ઇદમ તરીકે જણાઈ શકે એમ નથી. એટલે આ બધી ચર્ચા શેના માટે હતી?
આ રુધિ સંસ્ફુરતિ આવો શબ્દ કેમ વાપર્યો તમે? એની ચર્ચા હતી એની કે ચર્ચા. બધું મનમાં જ બધું, મનથી જ બધું પ્રકાશિત થાય, એટલે મનમાં જ બધું પ્રકાશિત થાય છે. તો તમારે સ્પેશિયલી આવું કહેવાની કેમ જરૂર પડી કે આત્મા મનમાં પ્રકાશિત થાય છે? તો એટલા માટે કે આત્મા સિવાયની જે વસ્તુઓ છે એ મનમાં ઈદમ તરીકે જણાય છે, જ્યારે કે આ આત્મા મનમાં ઈદમ તરીકે જાણવાની વસ્તુ નથી, મનમાં ઈદમ તરીકે નથી જણાતું. પણ તો આ પ્રયોગ કેમ કરવામાં આવ્યો છે? કારણ કે અહીં જ એની ઉપલબ્ધિ, આપણે એને અહીં જાણી શકીએ છીએ, માટે આ પ્રકારનો પ્રયોગ કરવામાં આવ્યો. અન્યત્ર અનુપલભ્યમાન, એને હું આંખમાં નથી જોઈ શકતો, શરીરમાં નથી જોઈ શકતો, હાથમાં નથી જોઈ શકતો, પગમાં નથી જોઈ શકતો, એને અંતઃકરણ રૂપી અરીસામાં જ એનો હું જોઈ શકો છો. અનુભવ કરી શકું છું. અનુભવ એટલે કે એને હું જાણી હું આ છે એ પ્રકારે હું જાણી શકું છું. અન્યત્ર અનુપલભ્યમાનઃ તુ આત્મા મનસી એવ ઉપલભ્યતે, મનમાં જ એ જાણી શકાય છે કે ઇટ ઇઝ અવેલેબલ ઇન હાર્ટ કે માઇન્ડ અલોન ઇતિ મનસઃ વિશેષ. આ કહેવાનું તાત્પર્ય છે, આ જ અહીં વિશેષતા છે કે રુધિ સંસ્ફુરત. આટલું કહેવા માટે આ પ્રયોગ આપણે વાપરીએ. પણ બે મેઇન વસ્તુ ડિફરન્સ શું કે આત્મા સિવાયના પદાર્થ ઇદમ તરીકે જણાય છે મનથી જ, જ્યારે કે આ આત્મ તત્વ અહીં જાણી શકાય છે, એ કહેવાનું તાત્પર્ય છે. મન એને આ તરીકે નથી જાણવાનું, પણ આત્મ તત્વને અહીં આપણા મનમાં, આપણા હૃદયમાં, આપણા અંતઃકરણમાં હું તરીકે આપણે જાણવાનું છે. ચલો, મેં તમારી 18 મિનિટ વધારે લઈ લીધી, પણ થેન્ક યુ. નો પ્રોબ્લેમ. આનંદ થયો. સરસ છે સમજાયું. હા, બરાબર. એકદમ સ્પષ્ટતા છે. વધારે લીધો એનો વાંધો નથી, પણ મગજમાં ઉતારવાનો વાંધો છે. લાગ્યું ડિફિકલ્ટ લાગ્યું? હા, લાગ્યું ને ક્યાં? ફરીથી સાંભળો તો વાંધો નહીં આવે. હા, ફરીથી સાંભળો સમજાઈશ. તો. કામિની બેન, એકદમ ફરી સ્પષ્ટ. તમને સમય હોય ને ત્યારે ફોન કરજો, અને હા. તમને હા. જ્યાં ડિફિકલ્ટી હોય ને ત્યાં મને કહેજો, તો આપણે એક એક હા. કરીને જોઈ લઈશું. જ્યાં ડિફિકલ્ટી હોય તો મને પણ ખ્યાલ આવે, તો હું થોડુંક ધીરે હજી જઉં, ક્યાં મને ધીરે સંભવ છે. જવાનું હોય મને ખ્યાલ આવે. હજી સમય હોય ને તો આજે કે કાલે કે ગમે ત્યારે અઠવાડિયામાં તો મને કહેજો કે પ્રાચીબેન આ જગ્યાએ મને ઓછી ખબર પડે છે. ભગવદ્ ગીતામાં ખબર પડી કે નહીં? હા, એ તો પણ થોડુંક ટેકનિકલ ભાષા, વિષય અને વિષય ને બધું હતું, એટલે થોડું કઈ નહીં, આપણે ફરીથી જોઈ લઈશું. કઈ વાંધો જોઈ નહીં. લઈશું ફરીથી. કઈ વાંધો નહીં, ફરીથી જોઈ લઈશું. ચલો, અત્યારે સારું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ બધાને. હરિઓમ. હરિઓમ. બધાને. હરિ ઓમ પ્રાચીબેન. યસ, હરિઓમ તો હરિ ઓમ. હરિ ઓમ. હરિઓમ.